ગુજરાતની યુનિવર્સિટીઓમાં કેવી લોલમ લોલ ચાલી રહી છે, કેવા કૌભાંડો ચાલી રહ્યા છે, એની આપણે કેટલીક વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર પોતે ખોટી રીતે પગાર લઈ રહ્યા છે. એક બે નહીં, ચાર યુનિવર્સિટીના ઉપકુલપતિઓ આ રીતે સરકારનો પગાર, લોકોના ટેક્સના પૈસા પગારમાં ખોટી રીતે લઈ રહ્યા છે. અને વારંવાર આ અંગેની સરકાર સમક્ષ રજૂઆત થઈ છે, પરંતુ આ કોઈ જ એની સામે પગલાં ભરાતા નથી. ભ્રષ્ટાચારની શરૂઆત કૃષિ યુનિવર્સિટીમાં, 4 કૃષિ યુનિવર્સિટી જે આપણી છે એમાં ભ્રષ્ટાચારની શરૂઆત જ આપણા વીસીના પગારથી થઈ રહી છે. અને ભ્રષ્ટાચારના અડ્ડાઓ બની ગઈ છે. આ યુનિવર્સિટી અનેક પ્રકારના ભ્રષ્ટાચાર વારંવાર આવી રહ્યા છે. જુનાગઢથી લઈને ઘણી બધી યુનિવર્સિટી, જુનાગઢમાં તો સગાઓની યુનિવર્સિટી બનાવી દીધી હોય વીસીએ, એવી હાલત છે. એટલા બધા આરોપો પણ એની સામે મૂકવામાં આવ્યા છે. અને એટલા માટે આપણે એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. એમાં એક કૌભાંડ આવ્યું છે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કેબી કથિરિયાનું, કે જે એનું નામ, મોટું નામ છે. ગવર્નરથી લઈને મુખ્યપ્રધાનથી લઈને બધા જ એમની પાસેથી અનેક પ્રકારના પ્રોજેક્ટના કામ કરાવે છે. એમના જે કેટલાક બાબતો જે છે એમાં ઘણા બધા એમની સામેના આરોપો છે. એમાં ખાસ કરીને સિક્યુરિટી કોન્ટ્રાક્ટના આરોપ છે, માન્યતા અને ટેન્ડરો આપી દેવાના આરોપ એમની સામે છે. આવા ઘણા બધા આરોપ છે. પરંતુ જે આપણે વાત કરવી છે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ભલામણો મુજબ કોઈ પણ કોન્ટ્રાક્ટ કે ખરીદી કરતી વખતે એના જે નિયમો છે, નિયમો પ્રમાણે થવી જોઈએ, પણ થતી નથી. પરંતુ એનો પગારનો મોટો વિવાદ આજે ચાલી રહ્યો છે. અને એ પગારનો વિવાદ શું છે એની સામે રમેશભાઈ જે છે યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા, હવે નિવૃત્ત થઈ ગયા છે, એ આપણી સાથે જોડાઈ ગયા છે. નમસ્તે રમેશભાઈ, આપનું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. રમેશભાઈ, અવાજ સંભળાય છે? આવાજ સંભળાય છે સાહેબ. હું યુનિવર્સિટીમાં નિવૃત્ત થયો નથી. હા, હું ગુજરાત સરકારના ખાતામાંથી નિવૃત્ત થયો છું. ઓકે. એટલે યુનિવર્સિટી સાથે સંકળાયેલો નથી. ઓકે. મને લાગ્યું કે આ જાહેર કરવા જેવું છે એટલે મેં જાહેર કર્યું છે. અચ્છા, બરાબર છે. ઓકે, બરાબર છે. હા, તો આ જે આખી તમે જે વાત બહાર લાયા છો, જો કે અગાઉ પણ ઘણી વખત સરકારમાં રજૂઆતો પણ થઈ ચૂકી છે, પરંતુ તમે સત્તાવાર રીતે જેના ડોક્યુમેન્ટ લઈને ઘણું બધું શોધી રહ્યા છો અને સરકાર માટે એક પડકાર ઉભો કરી દીધો છે કે જે ખોટી રીતે પગાર લઈ રહ્યા છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વીસી, તો એ શું આખી ઘટના છે, દર્શકોને સમજાવશો? શું છે કે 2 મહિના પહેલા પેપરમાં આવ્યું હતું કે ભાઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરો ખોટી રીતે પગાર મેળવી રહ્યા છે. એટલે મેં સર્ચ કર્યું કે સાલું આ તો ખોટું કહેવાય. પબ્લિકના ટેક્સના નાણાં અત્યારે સામાન્ય વસ્તુ લેવા જઈએ તો એમાં જીએસટી લાગતું હોય છે, 5 થી 10, 12%, 18%, 24%. કર્મચારીઓ એના ટેક્સ ભરતા હોય, વેપારીઓ ટેક્સ ભરતા, એના પૈસા આ રીતે ઓળવી જાય એ તો એક સમાજ માટે કલંક કહેવાય, આપણા દેશ માટે પણ કલંક કહેવાય. અને ગુજરાતની સરકાર જે બૂમો પાડીને કહે છે મોદી સાહેબ ત્યારથી અત્યાર સુધીમાં કે ભાઈ અમે ભ્રષ્ટાચારને પોષતા નથી, અમે ભ્રષ્ટાચારને દબાવી દીધા છે, પરંતુ આવા ભ્રષ્ટાચારો તો કોઈ અધિકારીઓ જોવા જ તૈયાર નથી, કોઈ મંત્રીઓ જોવા તૈયાર નથી, ખુદ મુખ્યમંત્રી શ્રી પોતે જોવા તૈયાર નથી. મેં મુખ્યમંત્રી સૌ સુધી રજૂઆત કરી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. હવે પેપરમાં આવ્યું એટલે તપાસ કરી ખરેખર ભ્રષ્ટાચાર છે કે કેમ. એટલે પહેલું તો મેં એના પગારના પરિપત્રો મેળવ્યા. ગુજરાત સરકાર ખેડૂત કલ્યાણ વિભાગે 7/6/19 એક પરિપત્ર કરેલો, ભાઈ વીસી નો પગાર કેવી રીતે, એટલે બધા કર્મચારીઓ વીસી નું પણ આવે છે, કેટલો પગાર થાય એ મેં તપાસ કરી. પછી 2 નોટિસ જે સરકારે આપેલી છે દરેક વીસી ને. પહેલી નોટિસ આપી છે 8/7/2025 આપી હતી, અને બીજી નોટિસ આપી છે 12/8/25. છતાં પણ આ 4 વિષયના વિષયો કોઈ નાણાં ભરવા તૈયાર નથી. ઉપરથી રાજ્યપાલને મળે છે, મુખ્યમંત્રીને મળે છે કે મારી આ વસૂલાત માફ કરાવો. ખરેખર આ સીધે સીધું કૌભાંડ છે. પછી મેં મારી રીતે તપાસ કરી કે ખરેખર આ કૌભાંડ થયું છે કે કેમ. એટલે મારે તો નજીક આણંદ યુનિવર્સિટીના કેબી કથિરિયા હતા,
એટલે મેં બિન સત્તાવાર રીતે તપાસ કરાવડાવી કે નિવૃત્ત થયા ક્યારે, નિવૃત્ત થયા ત્યારે પગાર કેટલો હતો, એમનું પેન્શન કેટલું નક્કી થયેલું, વીસીમાં ક્યારથી હાજર થયા અને વીસીમાં પગાર કેટલો લે છે. આ બધી મને અધિકૃત માહિતી મળી ગઈ. હવે આ કથિરા 2019માં 31/8/2019 રિટાયર થયા, નિવૃત્ત થયા અને સરકારે એમને શ્રીફોર્મ આપી દીધો યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો. અને શ્રીફોર્મ તરીકે એ 21/3/2019 થી કુલપતિ તરીકે બિરાજમાન છે અને 3/3/19 થી અત્યાર સુધી, એટલે કે મેં ગણતરી કરી ગયા મહિના સુધીની હતી, કદાચ ચાલુ મહિનાનું મને ખબર નથી, ત્યાં સુધી મેં એમણે અનધિકૃત ખોટી રીતે 1,74,165 રૂપિયાની પગારમાં રોકડી કરી છે. એક જાતની ઉચાપત, સીધે ઉચાપત કરી છે. અને એટલા માટે મેં સરકારશ્રીમાં પોણા 2 કરોડ રૂપિયા થયા, પોણા 2 કરોડ રૂપિયા. યસ, 1,74,74,000 74,000 છે. ઓકે, હા તો બરાબર છે. 1,74,000 રીતસરની રોકડી કરી છે. હા. અને એના માટે મેં સરકારમાં રજૂઆત કરી હતી 12/9 એક મિનિટ ચાલુ રાખજો 21/8/25 ગણતરી સાથે ભાઈ એમને ખરેખર કેટલો પેન્શન હતું, કેટલું મળવાપાત્ર હતું, કેટલું લીધું છે અને ખરેખર કેટલું એને વસૂલાય, આખું પત્રક તૈયાર કરી મેં સરકારમાં રજૂઆત કરી છે. પણ હજુ સુધી કાંઈ થયું હોય એવું જાણવા મળ્યું નથી. એટલે આ સરકાર પણ ભ્રષ્ટાચારને પોષતી એવું લાગે છે. કાં તો પછી આ મિસ્ટર કેબી કથિરિયા છે, ડોક્ટર કેબી કથિરિયા, એમના સરકારના મંત્રી સુધી, કાં તો મુખ્યમંત્રી સુધી, કાં તો સરકારના એસીએસ સુધી લાંબી પહોંચ હોય એવું બની શકે છે. તપાસ કરે તો જ ખબર પડે સરકાર ક્યારે તપાસ કરે છે. આ તો એક કૌભાંડ મારા ધ્યાનમાં આવ્યું. આવો તો ગુજરાત સરકારમાં કેટલા કૌભાંડો હશે કોને ખબર. હા, યસ. બરાબર છે. તો આ પગારની જે વસૂલાત કરવા માટેની સરકારે નોટિસ એને ક્યારે ઇસ્યુ કરી છે? હા, નોટિસ ને તો પહેલી નોટિસ ઇસ્યુ કરી એમણે 8/7/25 8/7/25. તો હજુ સુધી એ રિકવર નથી કરવામાં આવ્યા. ના, પછી બીજી નોટિસ એ લોકો ઇસ્યુ કરી કે ભાઈ અમે આવે તો નોટિસ વસૂલ કીધું છતાં તમે વસૂલ કરતા નથી અને ઉપરથી તમે મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક કરો છો વસૂલાત રદ કરવા માટે. વસૂલાત રદ કરવા માટે વસૂલાત રદ કરવા રજૂઆત કરો છો એટલે બીજી નોટિસ આપી કે તાત્કાલિક રિકવરી કરી, પણ હજુ રિકવરી થઈ હોવું જણાતું નથી. ઓકે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.